અને વાત હવે સુરતની કરીએ, જ્યાં ઘી પનીર આરોગવામાં જોખમી બની ગયા છે. વધુ 6 ડેરીના ઘી અને પનીરના સેમ્પલ પરીક્ષણમાં ફેલ ગયા છે. એચએલ ફ્રોઝન શિવ ધર્મરાજ ડેરીના સેમ્પલ અસુરક્ષિત છે, તો એસપી માર્કેટિંગ જય ગાયત્રી ડેરીના સેમ્પલ પણ ફેલ ગયા છે. તો વધુ 6 ડેરી જેના સેમ્પલ ફેલ જતા સવાલ હવે જે અત્યાર સુધી થઈ રહી હતી લોકોના આરોગ્ય સાથે ચેડા, તેને લઈ થઈ રહ્યા છે. કારણ કે અગાઉ પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા, તે સેમ્પલનો રિપોર્ટ હવે આવ્યો છે. સેમ્પલનો રિપોર્ટ આવતા જ એને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે અત્યાર સુધીમાં અનેક જગ્યાએ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પાડીને અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, પરંતુ જે રિપોર્ટ આવ્યા છે ત્યારબાદ હવે સવાલ એ થાય છે કે શું કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે એક બે વાર નહીં, પરંતુ અનેક વાર આવી રીતે ક્યારેક નકલી પનીર ઝડપાય છે, તો ક્યારેક અન્ય ખાદ્ય પદાર્થ છે નકલી મળી આવે છે. ત્યારે વધુ એકવાર સુરત શહેરમાં મહાનગરપાલિકાએ 6 જેટલા સેમ્પલ લીધા હતા. આ તમામ સેમ્પલ ફેલ ગયા છે. ત્યારે આ સુરતની અંતરિયાળ વિસ્તારમાં આવેલી ઇન્ડિયા ડેરી છે, તેના પણ સેમ્પલ ફેલ ગયા છે. જે રીતના મહાનગરપાલિકાએ 6 ડેરીના ઘી અને પનીરના સેમ્પલ લીધા હતા, તમામ સેમ્પલ છે તે અસુરક્ષિત નીકળ્યા છે. સાથે જ ઘીની સાથે સાથે ચીઝના સેમ્પલો પણ લીધા હતા, તેના પણ રિપોર્ટ છે તે અસંતોષકારક જોવા મળી રહ્યા છે. એટલે સુરભી ડેરી બાદ જે કહેવાય કે સતત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ જે ડેરીઓમાં છે તે નમૂનાઓ લેવામાં આવ્યા છે. તમામ નમૂનાઓ છે તે ફેલ નીકળ્યા છે. ત્યારે મહાનગરપાલિકા છે એક તરફ કડક કાર્યવાહી કરી રહી છે, પરંતુ આવા ભેળસેળિયાઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. જોઈ શકાય છે કે અહીં અત્યારે દૂધમાંથી બનેલી વાનગીઓ છે તે બનાવવામાં આવી રહી છે. કોકો હોય કે પછી મેંગો શેક હોય કે પછી પનીર હોય, છાશ હોય, ઘી હોય, આ તમામ. સાહેબ, મહાનગરપાલિકાની ટીમ અહીં આવી હતી, કઈ રીતના સેમ્પલિંગ કર્યું હતું? શું પનીર હતો, ચોખ્ખો ઘી હતો, બધું દહીં ભાઈ બધી જોયા હતા. પછી આપને શું જણાવ્યું હતું? કંઈ નહીં, બધું જ આપી દીધું. ચોખ્ખું માલ છે તો ચોખ્ખું તો આપી જ દીધું. એવું કીધું હતું કે તમારા સેમ્પલ ફેલ થયા છે? ના, એસા કંઈ કીધું નથી. હમણાં આપના સેમ્પલ ફેલ આવ્યા છે એવું મહાનગરપાલિકાનો રિપોર્ટ આવ્યો છે, તો તું આપને કઈ રીતના ફેલ આવ્યા? આમાં શું મેળવવું જોઈએ જે નથી મળી આવ્યું એટલા માટે સેમ્પલ ફેલ કર્યા છે? મને તો કંઈ ખબર નહીં. આપણે તો ચોખ્ખું બનાવે છે, તમે ચોખ્ખું ઘી આપણે મલાઈમાં કાઢીએ છીએ, બસ એ. શું બનાવવામાં આવે છે? આપણે તો ઘી બનાવે છે ને પછી ટોટલ દહીંનો ધંધો છે આપણો. કેટલા વર્ષોથી ધંધો કરવામાં આવે એ 10-15 દિવસ 10 સાલ से આવે છે. તો કેટલી વાર મહાનગરપાલિકા આ રીતના સેમ્પલ લઈ ગયા અને તમને રિપોર્ટ આપ્યા છે? બહુ ઘણી વાર લઈ ગયેલા. હવે આપના સેમ્પલ ફેલ થયા છે તો કઈ રીતના જોઈ રહ્યા છો? જોઈએ કેવી તરફ ફેલ થયો છે. અને લાગે છે કે કઈ રીતના સેમ્પલ ફેલ થતા હોય છે? મને તો કંઈ આઈડિયા નથી. આપણે તો ચોખ્ખું જ માલ વાપરે છે, પણ હવે જોઈએ કે શું પ્રોબ્લેમ થાય છે. ક્યાં ક્યાં આપ સપ્લાય કરો છો આ પનીરને? બસ એ દહીંનું જ છે વધારે તો. આપણો દહીં ક્યાં મોકલો છો? આપણે નોર્મલ જ વેચાય છે આપણે એમ. એટલે છૂટક વેચો છો કે ડેરીમાં વેચો છો કે કેટરસ વાળાને લગ્ન પ્રસંગમાં આપો છો? ના, નોર્મલ આપણે વેચાણ કરીએ છીએ એમ. બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે દૂધમાંથી બનાવેલી વાનગીઓ છે તે અહીં બની રહી છે, પરંતુ મહાનગરપાલિકાએ 6 જેટલા સુરત શહેરમાંથી 6 ડેરીના નમૂનાઓ લીધા હતા અને આ 6 ડેરીના નમૂનાઓ છે તે અત્યારે ફેલ ગયા છે. તો વાત કરીએ તો એલએચ ફ્રોઝન કરીને જે એલએચ રોડ પર આવેલી છે તેના કોલ્ડ કોકોના નમૂના અને જે કહેવાય કે ચીઝના નમૂના લેવામાં આવ્યા હતા. અને સાથે જ વાત કરીએ શ્રી ધર્મરાજ ડેરી છે ગોરાદરા, તેમાં બધી સેમ્પલ લેવામાં આવ્યા હતા. એસપી માર્કેટિંગ અને જય ગાયત્રી ડેરી ઇન્ડિયા ડેરી નાનપુરા આવેલી છે, ત્યાં ગાડીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને જે પેલેસ છે વરાછાની ત્યાંના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલ તમામ કહેવાય છે કે મહાનગરપાલિકા છે સતત કાર્યવાહી કરી રહી છે અને અત્યારે ફરી કાર્યવાહી કરી છે, જેમાંથી 6 ડેરીઓના સેમ્પલ ફેલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકા તરફથી હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.